મારે છે ને હવે આ ઘરનું તંત્ર પાછું મારા હાથમાં લેવાની જરૂર છે. આ વહુ આવી પરણીને એ દિવસથી આ બધું તંત્ર એના હાથમાં આપ્યું ને, લાગે છે ખોરવાઈ ગયું છે મારા ઘરનું આખું તંત્ર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી બેન ક્યાં છે? ઘરમાં જોઈ ને, ઘર છે ને, ઘરમાં હોય બેન. હું એને એક મિનિટ. હા બોલો ને. અને તમારી તબિયત કેમ છે? મારી તબિયતનું છોડો ને, તમારી તબિયત કેમ છે? આ એક વાત કહું, સવાલ પૂછ્યો એનો જવાબ આપતા રહેજો. શું છે ને કે મને ખબર પડે કે તમારા ખાનદાનમાં નાકવાળા વ્યક્તિ કેટલા અને નાક વગરના નકટા વ્યક્તિ કેટલા. તમારા બાપાને કેટલા ભાઈ? 3. 3 ભાઈ. એમાં તમારા બાપા મોટા નહીં? 2 કાકા નાના નહીં? તમારી માને કેટલા ભાઈ? 2. એટલે તમારે 2 મામા. હે, તમારા મામા તમારા ઘરે કેટલા સમયે આવે? બોલો બોલો, જવાબ આપો. રક્ષાબંધને આવે અને 2 તવરંદી આવે. 2 વખત આવે ને? હે, વરસમાં 2 વાર. તમે અહીંયા વરસમાં કેટલી વાર આવો? તમારી બેન છે ને, તમારી બેનનું ઘર છે ને, તમે અહીંયા કેટલી વાર આવો? હું તો 15 દિયે 10 દિયે. કઈ નક્કી નહીં. 2 દિવસે આવો, અઠવાડિયે આવો, 10 દિવસે આવો, 15 દિવસે આવો. અરે એક જ શહેરમાં જો બેનને પરણાવી હોય એનો મતલબ એમ તો નહીં ને કે આપણને મન ફાવે એવું કરવાનું. હા, અરે બેનનું સાસરું છે, શરમ આવવી જોઈએ. શરમ જેવું કાંઈ છે કે નથી? આ મામા કાકા આ બધા પાસેથી જરા શીખો, સારું લાગશે. આમ સંસ્કાર આવશે, શીખવાડશે તમને કે શું કરવું ને શું નહીં કરવું. જો આમને આમ ચાલતું રહ્યું ને તો બહુ ખરાબ હાલત થશે. હો, પણ મારી બેન હારે લાગણી જેવી છે ને, એટલે મને એમ થાય કે હું આટો મારી આવું. મારી પાસે સરસ મજાનો આઈડિયા છે, આપું? હા. તમારી બેન પ્રત્યે તમને લાગણી પ્રેમ બહુ જ છે ને. મીરાની યાદ તો તમને ઘણી આવતી હશે, એટલે જ તો બીજે ને ત્રીજે દિવસે તમારું મોઢું ઉઠાવીને અહીંયા આવી જાવ છો. કંઈ કામ ધંધો નથી ને તમારી પાસે? લાગણી પ્રેમ સિવાય કોઈ કામ ધંધો નથી. બેનને છે ને તમારા ઘરે લઈ જાઓ, મન ભરીને રાખો. હા, જ્યાં સુધી મન ન ભરાય ને ત્યાં સુધી બેનને રાખો. પછી ભલે અમારા ઘરે મૂકી જાઓ, પણ પછી તમારું આ ખરાબ ડાચું લઈને મારા ઘરે નહીં આવતા. આ હું બોલો છો? એમ થોડું કરાય. મારી બેનનું ઘર હું થોડો ભાંગું. ખોટું બોલીને હું જરા મારાથી વધારે બોલાઈ ગયું ને. પાણી પીશો? પાણી મંગાવો. કેમ ઉધરસ બુધરસ થઈ ગઈ છે? દવાના પૈસા નહીં હોય એટલે બેનને મળવા આવ્યા હશો, દવાના રૂપિયા લેવા. દવા થઈ જાય ને તમારી. હા, ખબર છે તમારું ઘર પૈસેથી પાતળું છે, તમારી પાસે રૂપિયા નથી. હવે રૂપિયા કઢાવવા માટે તમે તમારી બેનના ઘરે વારંવાર આવો છો, અને આ રૂપિયા માટે તો તમારું આ બધું ષડયંત્ર ચાલી રહ્યું છે ને. વાંધો નહીં, તમે બિંદાસ, તમે તમારે છે ને બિંદાસ, તમને ફાવે ને હેમ રહ્યો, કોઈ વાંધો નથી. પણ એકવાર મેં કહ્યું ને એ આઈડિયા ઉપર અનુકરણ કરો. તમારી બેનને તમે લઈ જાઓ, મન ભરાઈ જાય ને પછી મૂકી જાજો. કેવો લાગ્યો આઈડિયા? એવું તો હું નહીં કરું. નહીં કરો તો શરમ કરો ને જરા. હા, શરમ કરો. આ ઘરમાં તમે બેન પરણાવી છે, આ એનું સાસરું છે. આ ડાચા ઉઠાવીને વારે ઘડીએ અહીંયા આવી જાવ ને એ સારા નથી લાગતા. આજુબાજુવાળા પડોશીઓ પૂછે છે કે ભાઈ છે કે ભિખારી. વારે ઘડીએ અમારા આંગણે ચડો છો. જુઓ, મારે તમારી સાથે આ ભાષામાં વાત કરવી નથી, પણ કરવી પડે છે. કારણ કે છે ને હવે પાણી અહીંયા હતું, અહીંયા આવ્યું, અને હવે તો આની ઉપર જઈ રહ્યું છે. ભલે, હવે હું મહિને આટો મારી, 15 દિવસ નહીં આવું. અરે મહિને? હજી તો શરમ જેવું કંઈ છે જ નહીં. એક કામ કરો ને, બહુ મળવાનું મન થાય ને તો મીરા બહુને કહેવાનું તમારા ઘરે આવી જશે. હા, આ કલાક 2 કલાક, પણ હવે વારે ઘડીએ તમે અહીંયા આવો નહીં. શું છે, અમારા સ્ટેટસનો સવાલ છે. હા, અમે જે સોસાયટીમાં રહીએ છીએ, અમે જ્યાં ઉઠીએ બેસીએ છીએ, ત્યાં આવવાની તમારા લોકોની ઓકાત પણ નથી. ગરીબ સવી, એમાં અમારો શું વાંક? હા, વાંક તો તમારો જ ને. એક બહુ મહાન લેખકે કીધું હતું, ઇફ યુ બોર્ન પુઅર ઇટ્સ નોટ યોર મિસ્ટેક, બટ ઇફ યુ ડાય પુઅર ઇટ્સ યોર મિસ્ટેક. હો,
મને અંગ્રેજી ન આવડે ને? સરકારી શાળામાં ભણેલો માણસ નહીં આવડે. પણ સરકારી શાળાવાળા પણ છે ને બહુ જ સારું ભણતર આપે છે. કદાચ તું ભણવામાં કાચો હોઈશ એ વાત પાક્કી, કારણ કે હું પણ સરકારી શાળામાં જ ભણી છું. પણ મારે ભણવું હતું, પણ અમારી ઘરની પરિસ્થિતિને ન મને બોલાવ. કંઈક ધૂળ પીવા ગઈ તારી પરિસ્થિતિ. હવે જા, આટલું અપમાન તો છે ને મેં કૂતરાનું કર્યું હોત ને તો એ બટકું રોટલો ખાધા વિનાનો ભાગી ગયો હોત, પણ તમે તો કૂતરાથી ગયેલી જાત છો. તો બહુ મોટી કંપની નો સંભાળતી હોય એમ, જ્યારે હોય ત્યારે હિસાબ જ કરતી હોય. હિસાબ કરવો પડે કે નહીં? આખા મહિનાનો હિસાબ હોય છે, અને જો ન કરીએ ને તો પછી કાલે ઉઠીને આપણે જ ગફલતો થાય. હવે ઘરમાં ને ઘરમાં રૂપિયા ક્યાં જવાના છે? એમાં હિસાબ રાખ કે ન રાખે એમાં કાંઈ ફરક નહીં પડે. હિસાબ રાખ તો કાંઈ રૂપિયા વધે નહીં જાય, નહીં રાખ તો કાંઈ ઘટી નહીં જાય. પણ તમને શું વાંધો હું હિસાબ કરું તો? તમે મારું મગજ ખરાબ નહીં કરો. આમ પણ છે ને મારું મગજ ખરાબ જ છે, તમે આવીને વધારે કરશો. એક તો હિસાબ કરતી હોય એમાંય ધ્યાન નથી દેવા દેતા. મારે તો કાંઈ બોલાવી ન થાય કે મગજ ખરાબ છે ખરાબ છે. આ તમે ચશ્માની દાંડી નખાવી એના 1000 રૂપિયા થયા. હા તો 1000 રૂપિયાના કાંઈ ચશ્મા પહેરાતા હોય પહેરો ને. રોડ પર 100 રૂપિયાની દાંડીવાળા ગણાય બેઠા છે. ખોટે ખોટા રૂપિયા આમાં નાખો છો. અને કદાચ મારે સોનાની વસ્તુ લેવાની હોય તો 10 વાર વિચાર કરવાનો. વાહ રે વાહ. અરે એ દાંડી હોય ને આયા આમ જો વાગે સમજ્યા, ડાઘા પડી જાય. ડાઘા પડી જાય તો તમારે કયા કાકીને બતાવવા જવું છે? ડાઘા પડી જાય શું છે બોલો? હું કરવા આવ્યા હતા? કંઈક ને કંઈક વાત લઈને આવ્યા છો ને. આજે છે ને મારું મગજ જરાય ઠેકાણે નથી હો, જરાય એટલે જરાય નહીં. એટલે કોઈ આડી અવડી વાત નહીં કરતા, નહીંતર આંટે તમે ચડી જાઓ. કેમ એવું શું થયું વળે છે? તારું મગજ ઠેકાણે છે ને તારું મગજ નકર વળે ક્યારે ઠેકાણે હોય છે? સીધે સીધી વાતમાં સીધું સીધું બોલાતું નથી. હા, આમ આડી અવડી વાત કરીને શું કામ મારું મગજ ખરાબ કરો છો? ખબર છે ને તમને કે મને અમુક વસ્તુ નથી ગમતી તો નથી ગમતી. મારી સામે એ વાતની જીભા જોડી નહીં કરવાની. હા, સમજાવી દેજો. મીરા વહુને સમજાવવું હોય ને તો તમારી ભાષામાં સમજાવી દેજો. આ વારે ઘડીએ એનો ભાઈ ભિખારી કાયમ જ આપણા ઘરે આવશે, એને કંઈ કામ ધંધો નથી. અરે આ મીરા છે ને આપણા દીકરાની વહુ છે, અને એનો ભાઈ અશોક એ એનો ભાઈ છે, તો ભાઈ બેનને મળવા તો આવે જ ને. હવે આવે આવે આવે. તમે તમારી બેનને મળવા જાઓ છો? મારો ભાઈ મને મળવા આવે છે. વરસમાં 1-2 વાર આવે ને તો સારા લાગે. હા, 15 દિવસે ને 15 દિવસે એમના ડાચા બતાવવા આવી જાય ને એ સારું નથી લાગતું. તારો ભાઈ છે ને બિહારની સિટીમાં રહે છે ને એટલે નથી આવતો. આ એના રહેતા હોય ને તો એ આવે તો મને કાંઈ વાંધો નથી, ભલે તાર ભાઈ આવે. તમને તો શું વાંધો હોય? તમે તો બધી જ વાતમાં આડકતરી રીતે આડું જ બોલવું છે, તો તમને વાંધો ક્યાંથી હોવાનો? પણ તમને 100 વાતની એક વાત કહી દઉં, આ મીરા વહુનો ભાઈ આવે ને મને જરા દીઠોય ગમતો નથી. હા, જરા એટલે જરાય ગમતો નથી. એને સમજાવી દેજો કે આ વારે ઘડી આવે નહીં. આમ તો મેં મારી ભાષામાં સમજાવી જ દીધો છે. એને એવું અપમાન કર્યું છે ને કે આપણા ઘરનો ઓટલો ચડતા પહેલા એને 10 વાર વિચાર કરવો પડશે. એવું ન કરાય. એ આપણા સંબંધી કહેવાય ગમે એમ તો સમજા. ભલે ને આવે 1 વાર નહીં, ભલે 10 વાર આવે. એની બેનનું ઘર છે તો આવે, આયા જ આવે ને. કડવા વેણ કરીને એનું અપમાન ન કરાય. અપમાન ન કરાય, એનું માન જળવાય નહીં. અરે રહેવા દો ને તમે, તમને ખબર નથી પડતી? આ એનો ભાઈ આવીને અહીંયા બેસે ને એનો મને વાંધો નથી, પણ છે ને મીરાને રખડવા લઈ જાય છે. કાયમ આવે ને બેન ચાલ બાર, બેન ચાલ બાર. ખબર નહીં બહાર જઈને એ લોકોએ કઈ વાત કરવાની હોય છે. અહીંયા ઘરમાં બેસીને બેનને મળીને જતું નથી રહેવાતું. અચ્છા, પણ બહાર ભલે ને લઈ જાય, ભાઈ બેન બહાર વૈયા જાય હું થઈ ગયું એમાં. અને તારા દીકરા પાસે કાંઈ સમય નથી પાછો. જ્યારે હોય ત્યારે એ ફ્રી જ ન હોય, ગમે ત્યારે બસ એની ઓફિસ ભલી ને એ ભલો. ક્યારેય મીરાને કોઈ દિવસ ક્યાંય ફરવા નથી લઈ જતો. એનો ભાઈ આવે છે અને ભાઈ બેન ભલે ને બહાર જાય, એમાં આપણું હું થઈ ગયું. મારું તો બહુ જાય હો ભાઈ, મારું તો ઘણું જાય. આ મારા ઘરની વહુ છે, એને ક્યારે લઈ જવી ક્યારે નહીં લઈ જવી એ બધા નિર્ણય આપણે કરવાના હોય. એનો ભાઈ આવીને આપણા ઘરમાં પંચાયત ન કરે હો. અને મીરા આપણી કેટલી સંસ્કારી દીકરી છે, આપણે કેવી એમ કરે છે, તારી કેટલી સેવા કરે છે, બધી રીતે સર્વગુણ સંપન્ન છે આપણી મીરા જો. અને છતાં એ વહુની તને કદર નથી, અને એનો ભાઈ મળવા આવે છે એ તને ખટકે છે.
સંસ્કારની તો તમે વાત જ નહીં કરો. સંસ્કારના તો પોટલા ભરીને લાવી છે અને એ છે ને આ બજારની અંદર રખડી રખડીને પૂરા કરી રહી છે. એને શરમ આવવી જોઈએ. વારે ઘડીએ શું ભાઈ આવે ને દોડી જવાનું, વારે ઘડીએ શું ભાઈ આવે ને દોડી જવાનું, અને કાયમ રોદડા જ રડતો હોય, આમ થયું તેમ થયું ફલાણું થયું. મને તો એ ઝીણી આંખવાળો જરાય ગમતો નથી. અરે બિચારીની પરિસ્થિતિ વીક છે એટલે એ આવે. હવે એની પરિસ્થિતિ આપણે ન કહે તો એ કોને કહે? ડફોડ જેવા છો તમે, અક્કલ વગરના છો, અક્કલના ઓથમીર છો, બુદ્ધિના બારદાન છો. તમારામાં 1% બુદ્ધિ નથી. આ છે ને મીરા બહુ ધીમે ધીમે ચૂપકે ચૂપકે આ બધું આપણા ઘરમાંથી એના ઘરે ભેલાડતી હોય તો તમને કે મને ખબર ક્યાંથી પડે? આ બહાર લઈ જઈને સમજો છો કે નથી સમજતા? અરે મારો દીકરો ને તમે રાત દિવસ મહેનત કરો છો તે એને આપવા માટે. ભગવાને છે ને આપણને ઘણું આપ્યું છે, અને જો દરિયામાંથી કોઈ હાંડો પાણી લઈ લે ને તો કઈ ખબર ન પડે. બસ આ બધી છે ને કહેવતો હા પુસ્તકોમાં બહુ સારી લાગે છે હો, અને સાંભળવામાં બહુ સારી લાગે, પણ જ્યારે આ વાસ્તવ જીવનમાં એનું અનુકરણ કરવાનું હોય ને ત્યારે બહુ અઘરું છે, સમજ્યા? આ તમારી આગળ છે ને સલાહ કરવી ને એટલે કે તમને કંઈક કેવું ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે, પણ તે છતાંય રેડી દીધું. હવે તમે કોરા રહો કે ભીના, મારા બાપનું હું જાય. મીરાને કઈ કહેતી નહીં હો બસ એ વાત. ઓહ તમને કહી દઉં છું, બહુ મીરા વહુનું ઉપરાણું નહીં લેતા, નહીતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. મીરા વહુને કંઈ કહેતી નહીં, એક તો શાંતિથી